દેશ માંગો વિશ આપે તેશ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 14 મે 2024 અને સવારના 9 વાગ્યા આપણે તૈયાર રેડી. આજનો સુવિચાર લઈ લઈએ. સુવિચાર છે, દુઃખ જ્યારે પોતાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે સમજવાનું કે હવે સુખ નજીક છે. મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ. માતા પિતાને વંદન કરી. સવારનું વાતાવરણ મસ્ત. સાંજે તો વાવાઝોડો જેવો પવન આવ્યો હતો. સાપી આપણે આવી ગયા છું હોન્ડાની સર્વિસ સ્ટેશન ઉધના. સર્વિસમાં સર્વિસ સ્ટેશન મસ્ત મજા આવે એવું ઠંડુ. હવે તો આપણે ગાડી સર્વિસ થાય ત્યાં સુધી બેસીએ, પછી સર્વિસ થઈ જાય પછી લઈને જ જઈશું. ચા પાણી આવી ગયા પી લઈએ. આપણે ગાડી થઈ ગઈ સર્વિસ રેડી. હવે નીકળીએ ઘરે. તો આપણે આવી ગયા શાકભાજી લેવા શાક માર્કેટમાં. શાકભાજી લઈને આવે છે અમારે. મળી ગયો? મળી ગયો? હા, એટલે શેડિયા મરચી લેવાની લઈ લે. પાણીપુરીની હારોહાર મોજ માણતા જવાની, શાકભાજી લઈને જવાની. લઈ લે જો અમે લીંબુ લેવાના વાત લઈ લે. સોસાયટીમાં સાંજનો માહોલ જોવો કંઈક આવો હોય. માળીઓ બધી બેસી ગયા છે. ઘરે જવાની તૈયારી હાલે. આપણા દૂધનું શાકભાજીનું કામ પતાવી દીધું. આવી ગયા હવે કેમ બેસ પવન નહીં. હા, રુદ્રા આવ્યા. બોલ રુદ્રા, વેકેશન મોજે મોજ. ઓહો આવી જાય આજના વિડીયોમાં. જો આપણે બેસી ગયા શાકભાજી દૂધ બધું કામ પતાવી આવી ગયા ઘરે. તો 10-12નું રિઝલ્ટ ને એ બધું આવી ગયું. બીજા ધોરણના રિઝલ્ટો આવી ગયા. બોર્ડના 10-12ના રિઝલ્ટ, સામાન્ય પ્રવાહ, સાયન્સ એ આવી ગયા. રિઝલ્ટ તો આ વર્ષે બહુ ઊંચા આવ્યા, સારા રિઝલ્ટ આવ્યા. છોકરાઓની મહેનત તો રંગ લાવી. કોઈ અત્યાર સુધીનું હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યો. તો એમાં A1 ગ્રેડના એ બહુ વિદ્યાર્થી આવ્યા. સારું વિદ્યાર્થીના જુસ્સો જળવાઈ રહ્યા, સારી લાઈનો મળે. અને જે અત્યારે છોકરાઓ મહેનત કરે છે એ રંગ લાવી. હવે હું અમારી વાત કરું તો મારા બાપા 2 થી 3 ચોપડી ભણેલા. હું 12 ધોરણ ભણ્યો અને મારા છોકરાઓ BTech M.Tech સુધી અભ્યાસ કર્યો. અને આ રીતે ભણતરનો ગ્રોથ
પેઢી દર પેઢી વધતો જાય એ આપણા માટે અને આપણા દેશ માટે ખૂબ સારું. ઇતિહાસ વધે, ભણતર વધે. જે અત્યાર સુધી આપણે વાળું પાણી પતાવી નીકળી ગયા નીચે હાલવા. મસ્ત મજા આવે. અંદર તો હાલવામાં ગરમી બહુ હતી એટલે આપણે બહાર રોડ સુધી આવી ગયા હાલવા. બહાર પવન સારો આવે છે. વડીલો હાલે, લેડીઝ જેન્ટ્સ બધા. આપણે હાલવાનો છેલ્લો રાઉન્ડ. હવે જવાનું ઘરે. આમાં જે ઇસ્કોન સંસ્થા છે એના એ બધા એ લોકો મોટા વરાછા અહીંયા બધી સોસાયટીમાં કીર્તન કરવા આવે છે. તો એ લોકો આવે એક દિવસમાં અત્યારે સાંજે આવે 3 થી 4 સોસાયટીમાં કીર્તન કરે. મસ્ત મજા આવે. હરે કૃષ્ણ.